અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી ઓર્કિડ એલિગન્સ સોસાયટીના લોકો રોષે ભરાયા છે. સોસાયટીમાં મેનેજમેન્ટ કમિટીની બેદરકારીના કારણે લોકોની સુરક્ષા જોખમાઈ છે. સોસાયટીના 3 ફ્લેટમાં ચોર હાથફેરો કરીને જતા રહ્યા, છતાં સિક્યોરિટી ગાર્ડ સૂતો રહ્યો જોવા મળ્યો, જેને લઈને મેનેજમેન્ટ કમિટીને ફરિયાદ કરતા કમિટીના સભ્યોએ રહીશોને ખરી ખોટી પણ સંભળાવી હતી. બેદરકારી મેનેજમેન્ટના સભ્યોના કારણે અગાઉ પણ રહીશોનું મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈને હવે રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સોસાયટીના 430 ફ્લેટમાં રહેતા 1500 જેટલા રહીશોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. અહીંયા ગાર્ડનમાં અમે લોકો એટલા માટે ભેગા થયા છે કે એક સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે અને એ બનાવની અંદર એવું છે કે સિક્યુરિટી તરફથી લેપ્સ થયા છે. સો અમે ચેરમેન સાહેબને લોકોને મળવા માંગતા હતા કે ભાઈ તમે આવો અને સોલ્યુશન લાવીએ આ પ્રોબ્લેમનું, કે આવું ફ્યુચરમાં ના થાય. જેમ કે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય કે સીસીટીવી લગાવો, સિક્યુરિટીને કહેવું પડે કે તમે તમારું કામ કરો. આઈ ગેસ કોઈને રિસ્પોન્સ મળતો નથી. 2-3 લાખ રૂપિયાની ચોરી થઈ એના કરતા વધારે એ છે કે ભાઈ બાળકો બે સૂતા હતા રૂમમાં. હવે કદાચ એ લોકો જાગી ગયા હોત અને એને જાગતા જોઈને ચોરોએ કંઈ ઇન્સિડન્ટ કર્યો હોત, એ બહુ મોટી ગંભીર બની ગયું હોત. એટલે અમે સિક્યુરિટીને જઈને વાત કરી કે તમે ચેક કરો કે અંદર સિક્યુરિટી આમાં કેમેરામાં, તો સિક્યુરિટીનું એવું કેવું છે કે છેલ્લા 10 વર્ષથી કેમેરાને કે અપડેટ નથી કરવામાં આવેલું, કોઈ શું આવતું નથી કેમેરામાં. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે સોસાયટી આટલું બધું મેન્ટેનન્સ પે કરે છે, આટલી સાઉથ બોપલની આટલી પ્રતિષ્ઠિત સોસાયટી છે અને એમાં આવા બનાવ બને છે, એ ન બનવા જોઈએ. એના માટે અમે મેનેજમેન્ટ કમિટીની વાત કરી, પણ કોઈ આવવા માટે તૈયાર નથી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી. એટલે અમે બધા અહીંયા ભેગા થયા છીએ આ કન્સર્ન લઈને કે આવું ન બને, બીજી કોઈ બી સોસાયટીમાં આવું ન બને. સાઉથ બોપલમાં હવે ધીરે ધીરે રહીશો વધતા જાય છે અને જો એક જગ્યાએ આવું ઇન્સિડન્ટ થાય અને એની કોઈ ઇફેક્ટ ના આવે તો એવરીડે દરેકના ઘરમાં થાય, દરેક સોસાયટીમાં થાય અને ધીરે ધીરે સાઉથ બોપલ રહેવા લાયક ન રહે. કોઈ પણ બહારનો માણસ અહીંયા આવતા ગભરાય, જેવું તમે બીજા સ્ટેટમાં જોતા હોય તો લોકો ગુંડાગર્દીને કારણે રહેવાથી ગભરાય છે, એવો ઇન્સિડન્ટ અહીંયા ના બને એના માટે અમે ભેગા થયા છે. ઓલમોસ્ટ 4-5 વર્ષથી અહીંયા નથી કોઈ ઇલેક્શન થયું, નથી કોઈ ઓડિટ રિપોર્ટ આવી. અત્યારે આટલું બધું સિક્યોરિટી પર આવી ગયું છે, સેફટી કન્સર્ન પર આવી ગયું છે. ચેરમેનને રિક્વેસ્ટ કરી, અમે સેક્રેટરીને કેટલા કોલ્સ કર્યા, ત્યારે એમણે કોલ્સ કાપ્યા અમારા, પણ ઇન શોર્ટ કોઈ રિસ્પોન્સ નહીં. મેનેજમેન્ટ કમિટીના નામ પર ખાલી અહીંયા 2 જ લોકો છે અને એ 2 લોકોના હિસાબે જ બધું ચાલે છે. કોઈ વસ્તુ અમને પૂછવા કરવામાં આવતી નથી કે કોઈ કન્સર્ન અમારી સાથે થતું નથી.